આજે તો વાળ કપવા ગયા ને અમારો નંબર ના હતો અજયભાઈ કે લાવો વાળ કાપી કાઢું તો કેમ છું ભાઈ નોકરીથી મિની બ્લોગ ચાલુ કર્યો ને આપણે જવાનું છે લક્ષ્મીપુરા વાળ કાપવા માટે તો ફટાફટ રિક્ષાનો સેલ મારીને નીકળી ગયા આપણે લક્ષ્મીપુરા જવા માટે ઘરેથી ફોન હતો કે વાળ કપવા વગર આવ્યા તો તારી લોટી કરી નાખીશું તો આપણે ફટાફટ ઘરવાળાનું માંડ નાખીને લક્ષ્મીપુર આવી ગયા અને આપણે અજયભાઈ રિક્ષા પાર્કિંગમાં મૂકી દીધી ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા અંબિકા હેર કટમાં તો આપણે અજયભાઈ એન્ટ્રી લઈ લીધી તમારો ભાઈ મોબાઈલ કાઢીને બ્લોગ બનાવવા બાટકી ગયો આપણા અજયભાઈ તો જો ફેમસ થવા માટે ખાલી વાળ કાપે છે ક્યાં વાળ કાપે જુઓ તો અને ફાઇનલી ભાઈ લોકો આપણે વાળ કપાઈ ગયા છે અને કોમેન્ટમાં લખી દેજો કેવો લાગે છે તમારો ભાઈ ઝુકેગા નહીં સાલા લોટી નહીં કરાયેગા સાલા અને ફાઇનલી ભાઈ લોકો આપણે અજયભાઈ રિક્ષા પાર્કિંગમાંથી કાઢીને નીકળી ગયા ટોપે ટોપ ગેરમાં નોકરી સાઈડ જવા માટે રસ્તામાં તો આપણા અજયભાઈને બહુ જ ભૂખ લાગી હતી તો આવી ગયા પાણી અને પકોડી ખાવા માટે અને પહેલી પકોડી મૂકી દીધી મોઢામાં પાણી આવી ગયું કારણ કે બહુ દિવસથી આપણે પકોડી ખાધી નહીં તમારે ખાવી હોય તો આવી જ શકો છો બચ્ચાની પકોડી ખાઈને પેટ ભરીને અમે નીકળી ગયા નોકરી સાઈડ જવા માટે ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છે નોકરી અને આપણા અજયભાઈ રિક્ષા મૂકી દીધી પાર્કિંગમાં અને આપણે જવાનું છે આપણે બ્લેક પેન્થર લઈને ઘરે અને બ્લેક પેન્થરનો સેલ મારીને નીકળી ગયા આપણે ઘરે અને ઉમેટા બ્રિજ આવી ગયા ઉમેટા બ્રિજનો થોડો ઘણો વ્યૂ લઈ લીધો અને ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા ઉમેટા ચોકડે અને ઉમેટા ચોકડેથી આવી ગયા દુકાને કારણ કે ભેંસો માટે ખોલ લેવાનો હતો અને ફાઇનલી ભાઈ લોકો આપણે દુકાનેથી ખોલનું પેમેન્ટ કરી દીધું દુકાનવાળા ભાઈને પણ આપણા બ્લોકમાં લઈ લીધા ત્યાંથી બ્લેક પેન્થરનો સેલ મારીને નીકળી ગયા આપણે ઘર સાઈડ જવાનું ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છીએ ઘરે બ્લેક પેન્થર ઉપરથી ખોટ ઉતારી દીધો અને આપણી ઢીંગલી એટલે કે આપણી મારી ભત્રીજી તો હાથ હલાવે છે અમારા બ્લોગમાં અને ભાઈ લોકો આજનો બ્લોગ આપણે યાદ ખતમ કરીએ અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો।